એ કથાના 5 ફલ બતાવ્યા છે ને શ્રી મહાપ્રભુજીએ કે પ્રથમ અરુચિ દૂર થશે, ત્યાર પછી એ સાંસારિક તૃષ્ણાનો અભાવ થશે. કથાનું આટલું બધું ફલ શ્રી મહાપ્રભુજી બતાવે છે કે કથા કરશું તો પહેલાં રુચિ ન હોય કથામાં, ધીરે ધીરે એ કથામાં રુચિ વધતી જાય. આજે થોડીક કથા કરીએ પછી આપોઆપ કથા આપણને એ રસ પ્રગટ કરશે તો આપણે ઘણા સમય સુધી કથા કરતા, શરૂઆત થોડીક જ કરીએ પછી આપણે કલાકો સુધી એ કથા કરતા રહીશું તો અરુચિ દૂર થઈ ગઈ. બીજું સાંસારિક તૃષ્ણાઓનો અભાવ, કથા કરતાં એ સાંસારિક તૃષ્ણા અહંતા મમતા જે છે એ પણ નિવૃત્ત થઈ જાય, તો સાંસારિક કામનાઓ ધીરે ધીરે ક્ષીણ થતી જાય કથા કરતાં કરતાં. બીજું ફલ. ત્રીજું ફલ જે છે અંતઃકરણની શુદ્ધિ થઈ જાય, એટલે પારલૌકિક કોઈ ફલની પણ ઈચ્છા ન રહે. કોઈ પારલૌકિક ફલ એ આ સર્વાત્મ ભાવ કે અલૌકિક સામર્થ્ય કે પુષ્ટિમાર્ગી ફલ સિવાય બીજા મોક્ષાધિક ફલમાં પણ કામના ન રહે, એવું અંતઃકરણ શુદ્ધ થઈ જાય એ કથા. એ ત્રીજું ફલ. ચોથું ફલ ભગવદ્ ભક્તિની વૃદ્ધિ. ભગવદ્ ભક્તિ કથાથી વધશે, ભગવદ્ ભક્તિની વૃદ્ધિ થશે. અને પાંચમું ફલ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવદ્ ભક્તનું સખ્ય. ભગવદ્ ભક્તો આપણને મિત્ર બનાવે, એ સામેથી આપણી સાથે આવે અને એનું મૈત્રી થઈ જાય. તો ભગવદ્ ભક્તની જે મૈત્રી થઈ છે એ કથાનું એ સમાનશીલ વ્યસનેષુ સખ્યમ, સમાનશીલ વ્યસનેષુ સખ્યમ, એ ન્યાયથી ભગવદ્ ભક્તોનું સખ્ય મળી જાય. તો બધા સમાન ભગવત. આપણે અત્યારે એમ લાગે છે કોઈ ભક્ત નથી મળતો, કોની સાથે કથા કરવી, પણ કથામાં નિષ્ઠા હોય તો એવો ભક્ત પણ પ્રાપ્ત થઈ જાય. કમસે કમ અનન્ય મનવાળો હોય એવો મળી જાય કે અન્યાશ્રય ન હોય અને કથા સિવાય બીજા કોઈ સાધનોમાં દ્વારા કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છતો ન હોય એવો સંગ પણ એને મળી જશે. એ છે આચાર્યના 5 ફલ. 5 દુર્લભ છે. કોઈ પણ સાધના કરીને સાંસારિક તૃષ્ણાનો અભાવ થવો બહુ કઠિન છે. આ સંન્યાસ લઈને બહાર નીકળી જાય છે એ પણ સંસારમાં ફસાઈ જાય છે. એ આશ્રમ મારો છે ને પીઠ મારી છે ને મારું તો છૂટતું નથી. એ એમને મોટા મોટા વીલ કરવા પડે છે. તો એમને પણ સાંસારિક તૃષ્ણા છોડવી બહુ કઠિન છે. બધું જ છૂટે પણ નથી છૂટતું. કથાથી થઈ જાય છે. મહાપ્રભુજી કે કથા કરતાં કરતાં સાંસારિક તૃષ્ણાઓનો અભાવ. મહાપ્રભુજી આવા 5 દુર્લભ ફલ કથાના બતાવ્યા છે. પંચપદ્યાનીના એક જ શ્લોકમાં 5 ફલ બતાવેલા છે ઉત્તમાધિકાર. હા, તો કથા એવી ઉત્તમ છે પણ